નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. અમદાવાદમાં સોના ચાંદી સાથોસાથ ઝવેરાતનું વેચાણ કરતી અગ્રણી વેપારી પેઢીઓને ત્યાં આવકવેરા ખાતા દ્વારા તપાસ શરૂ કરાતા સોની મહાજનમાં સાવચેતીનું મોજું ફરી વળ્યું છે. મોટી રકમનું ચલણ એકાએક પાછું ખેંચાયું તે દિવસથી જૂના ચલણ સામે સોના ચાંદીનું મોટા પાયે વેચાણ થયું હોવાના અહેવાલની ખરાઈ માટે હવે આવકવેરા ખાતું બજારમાં ઉતર્યું છે. સોના ચાંદીનું વેચાણ જેમાં નોંધાતું હોય તેવા સ્ટોક રજિસ્ટર તથા રોકડ વહી જેવા ચોપડાની પ્રત્યેક નોંધ બારીકાઈથી તપાસવામાં આવી રહી છે. આવકવેરા ખાતાના સૂત્ર જણાવે છે કે બુલિયન બજારમાં જેમણે કશું ગેરવાજબી કર્યું નથી તેમણે ગભરાવાની જરાય જરૂર નથી. કાળું નાણું ડામવા માટે ચલણ પાછું ખેંચવાનો નિર્ણય નિષ્ક્રિય બનાવે તે રીતે રોકડમાં સોનું વેચવાનો કારસો કરનારને પકડવા હાલ કામગીરી શરૂ થઈ છે. મોદી સરકારની કેબિનેટ દ્વારા ગામડામાં મકાન બાંધકામને વેગ આપવા ખાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી કેબિનેટની બેઠકના નિર્ણયો પૈકી સૌથી મહત્વનો આ બાબતનો નિર્ણય છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ લાભ મળ્યો નથી તેવા બાકાત રહેલા પરિવારે મકાન બાંધવા માટે લીધેલી 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપર ચૂકવવાપાત્ર વ્યાજનો 3% બોજ સરકાર ભોગવશે. ખેડૂતો માટે થયેલા નિર્ણય પ્રમાણે ટૂંકા ગાળાના પાક ધિરાણ ઉપરનું વ્યાજ નવેમ્બર અને ડિસેમ્બર 2016 માટે માફ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે જાહેર કરવાનો નિર્ણય પણ કેબિનેટ દ્વારા લેવાયો છે. તમામ આઈઆઈએમને ડિપ્લોમાને બદલે ડિગ્રી એનાયત કરવાની સ્વતંત્રતા અપાશે. ક્યોટો સંધિ હેઠળ ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ હવામાનમાં ઘટાડવા માટેના પગલાંને પણ કેબિનેટ દ્વારા મંજૂર કરાયું હતું. સર્વોચ્ચ અદાલતે જાણકારી માંગી છે કે તમામ રાજ્યના પોલીસ દળમાં તમામ દરજ્જે કેટલી જગ્યા ક્યારથી ખાલી પડી છે. મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેયરની ખંડપીઠે તમામ રાજ્યના ગૃહ સચિવને નોટિસ કાઢી 4 અઠવાડિયામાં માહિતી સોગંદનામા હેઠળ જમા કરાવવા કહ્યું છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડવા પાછળ અપૂરતી પોલીસ સંખ્યા જવાબદાર હોવાનું કારણ આપતી અરજી સર્વોચ્ચ અદાલતે દાખલ કરી છે. જેમાં પોલીસ કર્મચારીઓની ઘટનો આંકડો 5 લાખ હોવાનો આરોપ છે. પોલીસ દળને મજબૂત કરવાની દાદ આ અરજીમાં માંગવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં ગોમતીપુર અને ખોખરા પોલીસ મથકના નવા મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન એક ઇમારત નહીં પરંતુ શાંતિ સદભાવનાનું કેન્દ્ર બનવું જોઈએ. તેમણે એ વાતની યાદ અપાવી હતી કે એક સમયે ગોમતીપુર સંવેદનશીલ વિસ્તાર ગણાતો હતો, પરંતુ પોલીસની કુનેહને કારણે સદભાવનાનું વાતાવરણ સર્જાતા વિસ્તાર શાંતિપૂર્ણ બની રહ્યો છે. દારૂબંધી અને હપ્તાબંધી માટે સરકાર દ્વારા અમલી બનેલા કડક કાયદાની પણ તેમણે સમજ આપી હતી. પોલીસની સુરક્ષા સેવા સેતુ યોજના હેઠળ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી 500 જેટલી બહેનોને દારૂના ધંધામાંથી મુક્તિ અપાવીને સ્વરોજગારીની રાહે વાળવા બદલ પોલીસ તંત્રની તેમણે પ્રશંસા કરી હતી. ગુજરાત યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રેલી અને સભા યોજી હતી. નર્મદા જિલ્લા બાદ મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. પહેલા નસવાડી નગરમાં રેલી યોજી ત્યારબાદ સભાને સંબોધન કર્યું હતું. ઋત્વિજ પટેલે પોતાના ઉદ્બોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને સમગ્ર ગુજરાતની જેમ આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાને પણ કોંગ્રેસ મુક્ત કરવાનું આહવાન કર્યું હતું. યુવા પેઢીને રચનાત્મક રાજકારણમાં સક્રિય બનાવવા માટે ઋત્વિજ પટેલ ખાસ મહેનત કરી રહ્યા છે. એક આદર્શ લોકશાહીમાં હું એવું માનું છું કે આદર્શ લોકશાહી એને કહી શકાય કે જેમાં દરેક વ્યક્તિને પોતાની માંગ રજૂ કરવા માટેનો અધિકાર હોય અને સામે સત્તાધીશ એટલે કે સરકાર એ માંગણી સ્વીકારવી કે નહીં એના માટે વાતચીત અને સંવાદ કરે. યોગ્ય ફોરમમાં એની રજૂઆત થાય અને બંને વચ્ચે વાતચીત થાય અને સમાજના તમામ વર્ગોને એ સ્વીકૃત હોય અને સમાજના અન્ય વર્ગોના હકનું હનન ન થાય અને સમાજની શાંતિ અને સલામતી જળવાઈ રહે એટલે કે જે બેલેન્સ છે એ જળવાઈ રહે અને એવી રીતે સ્વીકૃત થાય એક આદર્શ પરિસ્થિતિ હોય છે જે ગુજરાત સરકારમાં છે. તો સ્વામિનારાયણ સંસ્થા સાળંગપુર ખાતે સંસ્થાના વડા મહંત સ્વામીના સાનિધ્યમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો, જેમાં 37 યુવાનોએ ત્યાગ આશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. મહંત સ્વામીએ 37 સુશિક્ષિત નવ યુવાનોને દીક્ષા આપી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં નવું સુવર્ણપુષ્ઠ ઉમેર્યું હતું. આ યુવાનોમાં 1 ન્યુરોલોજિસ્ટ, 2 MBBS, 2 ફાર્માસિસ્ટ, 8 ઇજનેર જ્યારે 12 વિવિધ વિદ્યાશાખાના સ્નાતક છે. આ સમારોહમાં 35 યુવાનોને પાર્ષદ દીક્ષા જ્યારે 2 પાર્ષદોને ભગવત દીક્ષા અપાઈ હતી. આ સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં સંતોની કુલ સંખ્યા 1017 થઈ હતી. આ દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.
જામનગર જિલ્લાના ચેલા ગામ પાસે મેર જ્ઞાતિના ખેડૂત પરિવારે દાડમની ખેતી કરી બાગાયત પાકમાં ક્રાંતિકારી સિદ્ધિ મેળવી છે. ખેડૂત કરશનભાઈ ભૂતિયાએ 45 વીઘા જમીનમાં નાસિકથી ભગવો સિંદુરી દાડમનું બિયારણ ખરીદી 27 મહિના પહેલા વાવેતર કર્યું હતું. દેશી ખાતરનો ઉપયોગ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી એકાતરા 3 કલાક પાણી આપવામાં આવતું હતું. 27 મહિનાની મહેનત બાદ 45 વીઘામાં 70 ટન દાડમનો પાકનો ઉતારો થયો છે. આ દાડમનું ફળ એકદમ મોટું, આશરે 500 ગ્રામ વજનનું, લાલ ચટક તેમજ સ્વાદમાં મીઠું હોય છે. આ માતબર પાક અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે. આ દાડમની વિશેષતા એ છે કે તેમાં રોગ આવતો નથી અને બાગાયત ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી સહિતના પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.